હેલો ગાઈઝ, આજે આપણે એક પૌવા અને રવાનો એક નવો નાસ્તો બનાવીશું. તો એમના માટે આ તમને બતાવી એ નાની કટોરી છે એ મેં રવો લીધો હતો અને એ જ માપથી મેં ચોખાના પૌવા લીધા હતા. એ જે આપણે રેગ્યુલર યુઝ કરીએ છીએ એ જ પૌવા મેં લીધા છે અને એમને લગભગ મેં 10 મિનિટ માટે પલાળી રાખ્યા હતા અને અત્યારે એકદમ સારી રીતે પલળી ગયા છે. તો આપણે એમને મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી લઈએ અને આપણે એમને સારી રીતે ક્રશ કરવાના છે. તો આપણે એમને સારી રીતે ક્રશ કરી લીધા છે. તમે જોઈ શકો છો આ રીતની આપણી પેસ્ટ છે, એકદમ ઘટ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો આપણે એક મોટા બાઉલની અંદર એને ટ્રાન્સફર કરી લઈએ અને તમે આ નાસ્તો છે એ બાળકોને ટિફિનમાં ભરી દેશો તો એ આપને સંતોષ થશે. બાળકો ખાઈને આવશે તો કે બાળકો એકદમ સારી રીતે ધરાઈ પણ ગયા છે અને કંઈક હેલ્ધી આપણે આપ્યું એનો પણ આપને આનંદ મળશે. અને હવે જુઓ, આપણું મિશ્રણ છે થોડું ઘટ હતું તો મીડિયમ ખાટી મેં છાશ લીધી હતી. તો 8થી 10 ચમચી જેટલી મેં છાશ છે એ એમની અંદર ઉમેરી છે અને આ રીતનું એકદમ જાડું પણ નહીં અને સાવ પાતળું પણ નહીં એ રીતનું આપણું બેટર તૈયાર થઈ ચૂક્યું છે. તો હવે આપણે એમની અંદર મસાલા કરી દઈએ. તો સ્વાદ અનુસાર નિમક એડ કર્યું છે, ત્યારબાદ થોડું એવું જીરું અને તીખાશ માટે મેં ચીલી ફ્લેક્સ અને મરી પાવડર પણ લીધો છે અને 8થી 10 પાન મીઠા લીમડાના લીધા છે. એમના કારણે એમની ફ્લેવર છે એમની ખૂબ જ સરસ આવશે. તો બસ આમને સારી રીતે આ ચપ્પુની મદદથી નાના નાના ટુકડા કરી અને એ એડ કરી દેવાના છે. અને હવે આપણે એમની અંદર જો તમને વધારે તીખાશ પસંદ હોય તો આદુ મરચાંની પેસ્ટ છે એ પણ એડ કરી શકો છો, નહીંતર તમે એમને સ્કીપ કરવું હોય તો એ પણ કરી શકો છો. અને હવે 1 ટેબલ સ્પૂન ભરી અને તેલ એડ કર્યું છે. તેલના કારણે એ લાંબો ટાઈમ સુધી એકદમ સોફ્ટ રહેશે અને ખાતા બિલકુલ જ ડૂચો નહીં વળે. એકદમ ટેસ્ટી એવા આપણા આ નાસ્તો છે એ તૈયાર થશે. તો બસ એ મિશ્રણને હવે સારી રીતે મિક્સ કરીને આ રીતનું બેટર આપણું છે એ રેડી થઈ ચૂક્યું છે. અને હવે આપણે એમની અંદર ફ્રૂટ સોલ્ટ અથવા તો ખાવાનો જે સોડા હોય છે, મીઠા સોડા જેને કહીએ છીએ, એડ કરી અને બસ આ હળવા હાથથી આ રીતે મિશ્રણને મિક્સ કરી લેવાનું છે. અને બીજી સાઈડ આપણે સ્ટીમરને ગરમ થવા માટે પહેલેથી જ રાખી દેવાનું છે. એમ કરવાનું કારણ એ છે કે આપણે જ્યારે આને કૂક થવા માટે, સ્ટીમ થવા માટે રાખશું તો સીધી જ એમની કુકિંગ પ્રોસેસ છે એ ચાલુ થઈ જવી ખાસ જરૂરી છે, જેથી કરી અને એ એકદમ સોફ્ટ બનશે. તો બસ આ રીતે મેં નાના નાના બાઉલ લીધા છે, એને ઓઇલથી ગ્રીસ કરી અને રાખ્યા છે. તો એ બધાની અંદર આપણે આપણું આ બેટર છે એ ભરી લેવાનું છે. અને થોડું બેટર વધ્યું છે તો આ રીતની ડીશ છે એમની અંદર પણ હું લઈ લઉં છું અને બધાને આપણે સારી રીતે લગભગ 12થી 15 મિનિટ માટે સ્ટીમ કરીશું એટલે પરફેક્ટ એ સ્ટીમ થઈ જશે. તો હવે આપણું સ્ટીમર પણ ગરમ છે તો આપણા બધા બાઉલ અને ડીશ છે એ આમની અંદર ગોઠવી દેવાના છે. અને મેં તમને કીધું એ મુજબ 12થી 15 મિનિટ, અને કદાચ એવું લાગે તો આપણે એમને ચેક પણ કરી લેવાના છે. 12-13 મિનિટ બાદ આપણે એમને ચેક કરી અને જોઈ લેશું. ઓલમોસ્ટ મીડિયમ ફ્લેમ ઉપર એ સારી રીતે કૂક થઈ જ જશે. તો લગભગ આમને કૂક થતાં 12થી 13 મિનિટ જેટલો સમય થયો છે. તો આપણે એમને ચેક કરી લઈએ. તો આપણે કોઈ પણ નાઇફ અથવા તો આ રીતની ટૂથપીકની મદદથી આપણે સેન્ટરમાં ખાસ ચેક કરવાનું છે, કારણ કે સેન્ટરમાં કૂક થતાં જ સમય લાગે છે. જો સેન્ટરમાં એ સારી રીતે કૂક થઈ ગયું હોય તો એ બધી જ જગ્યાએથી સારી રીતે કૂક થઈ જશે. અને હવે 10 મિનિટના સમય બાદ આપણે એમને અનમોલ્ડ કરીશું, કારણ કે ખૂબ જ ગરમ છે. તો 10 મિનિટનો સમય ગયો, ત્યારબાદ મેં એમને ચેક કર્યું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા રવાની ઈડલી કહીએ, રવા પૌવાની મિક્સ, તો એ ઈડલી અથવા ઢોકળા અથવા તો કંઈક તમે નવું નામ આપવા માંગતા હોય તો જરૂરથી મને કમેન્ટ કરજો. અને 1 ચમચી જેટલું મેં તેલ ગરમ કર્યું છે, એમની અંદર 8થી 10 નંગ મીઠા લીમડાના પાન એડ કર્યા છે અને એમની અંદર મેં સાંભાર મસાલો એડ કર્યો છે. એકદમ ટેસ્ટી લાગશે આમની અંદર, એકદમ યુનિક જ આપણો નાસ્તો તૈયાર થશે. તો એ સાંભાર મસાલો અડધી ચમચી જેટલો એડ કરી અને નાના નાના ટુકડા કરેલી આપણી ઈડલીના જે રાઉન્ડ છે પીસીસ, એમને આખા રાખવા હોય, મારા બાળકોને આ રીતે પસંદ છે તો હું એમને આ જ રીતે આખા જ એમને સર્વ કરીશ અને એમને લંચ બોક્સમાં આ રીતે હું આપીશ. અને આમની સાથે તમારે કોઈ પણ ચટણી છે, ગ્રીન ચટણી છે અથવા તો લીલા નાળિયેરની ચટણી છે, અને કદાચ કંઈ જ ન હોય તો તમે આમને આમનમ જ ખાશો તો પણ એ
ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે ચોક્કસથી આ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમારા આ ઈડલી છે એ કેવી બની હતી. અને જો મિત્રો મારા વિડીયો તમને ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે વિડીયોને શેર પણ કરતા રહેજો. અને આવા અવનવા વિડીયોને જોવા માટે થઈ અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આવતા બેલ આઇકનને ખાસ પ્રેસ કરજો. તો જ તમને મારા અવનવા વિડીયોની ડેઈલી તમને નોટિફિકેશન મળતી રહેશે, કારણ કે આપણે ડેઈલી અપલોડ કરીએ જ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.